નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પાઠ 9 વિદેશ વેપારને અસર કરતી બાબતો જણાવો, અથવા તમને બીજી રીતે પૂછે વિદેશ વેપારના લક્ષણો જણાવો. આ બે રીતે તમને સવાલ પૂછે. બરાબર છે? ચાલો, વિદેશ વેપારને અસર કરતી બાબતો જણાવો અથવા વિદેશ વેપારના લક્ષણો જણાવો. કયા કયા છે? તો પહેલા તો આપણે સવિસ્તાર ઉત્તરનો એટલે શું લખવાની પ્રસ્તાવના. તો પ્રસ્તાવનામાં શું કહે છે કે દરેક દેશની ભૌગોલિક હદ નિર્ધારિત હોય છે. સ્વાભાવિક છે, દરેક દેશની સરહદ હોય છે. જ્યારે દેશની સરહદ ઓળંગીને ધંધાકીય કે વેપારી પ્રવૃત્તિ થતી હોય તો તેને વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. બરાબર છે? સરહદની બહાર થતો વેપાર, સરહદની બહાર કોઈ પણ જગ્યાએ વેપાર થાય એ સરહદ કઈ? દેશની, રાજ્યની નહીં. દેશની સરહદની બહાર થતા વેપારને વિદેશ વેપાર અથવા આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે. અને વિદેશ વેપાર હંમેશા બે હેતુથી જ કરવામાં આવે છે. એક આવક વધારવાના હેતુથી અને એક નફાના હેતુથી. આ બે હેતુથી જ વિદેશ વેપાર કરવામાં આવે છે. એટલે તો વિદેશ વેપારનું સ્વરૂપ એટલે કે વેપારી પ્રવૃત્તિ એવી બાબતો કે પાસાઓ કે જે અન્ય આર્થિક પ્રવૃત્તિથી તેને શું પાડે છે? જુદા પાડે છે અને તેને અલગ ઓળખ આપે છે. વિદેશ વેપારનું સ્વરૂપ દેશની વેપાર નીતિ, કાયદાઓ અને વેપારને અસર કરતા સંજોગોને આધારે નક્કી થાય છે. વિશ્વનો કોઈ પણ દેશ હોય, બરાબર છે, તો એ વેપાર નીતિ, કાયદાઓ અને વેપારને અસર કરતા સંજોગોને આધારે જ વિદેશ વેપારનું સ્વરૂપ નક્કી થાય છે. હવે જોઈએ તેના લક્ષણો. તો એના લક્ષણો લગભગ 10 જેટલા આપેલા છે. કેટલા લક્ષણો છે? 10. એમાં પહેલું લક્ષણ કીધું છે સાધનોની ભૌગોલિક અને વ્યવસાયિક ગતિશીલતા. જો શું કહે છે? સાધનોની ભૌગોલિક અને વ્યવસાયિક ગતિશીલતા. એક જ દેશ કરતા જુદા જુદા દેશોમાં શ્રમિક, મૂડી જેવા ઉત્પાદનના સાધનોની ગતિશીલતાનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. કેમ કે વિદેશ વેપારની અંદર સાધનોની જે ભૌગોલિક ગતિશીલતા છે એ જુદી હોય છે. રાજકીય અને સામાજિક કારણોને લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે. કેમ કે ઘણા લોકો તમે જો ભારતમાંથી વિદેશોમાં જાય પણ બહુ ઓછા પ્રમાણમાં જાય, એટલા બધા ન જાય. કેમ કે કેટલાક રાજકીય પાસાઓ અને સામાજિક પાસાઓ પણ અસર કરતા હોય છે. ઇમિગ્રેશનના કાયદા એટલે કે આ જે વિઝાઓ મેળવે તે વર્ક વિઝા, પરમેનન્ટ વિઝા એવા, સિટીઝનશીપ, લાયકાતો, ભાષા, વાતાવરણ વગેરે શ્રમિક જેવા સાધનોની આંતરરાષ્ટ્રીય ગતિશીલતાને શું કરે છે? અવરોધે છે. કેમ કે તેનું વાતાવરણ એને માફક આવવું જોઈએ, ત્યાંની ભાષા, એના કાયદાઓ, બરાબર છે, સાથે સાથે સિટીઝનશીપ, આ બધી બાબતો એ આ શ્રમને ગતિશીલતાને અસર કરે છે. મૂડી જેવું સાધન કાયદાકીય પ્રતિબંધોને કારણે તથા તેના સ્થાયી અને જંગી સ્વરૂપને કારણે ઓછું ગતિશીલ હોય છે. કેમ કે દરેક દેશની મૂડી એક સરખી નથી હોતી. કેવી હોય છે? અલગ અલગ હોય છે. જમીનની ગતિશીલતા શૂન્ય હોય છે. નિયોજકોની ગતિશીલતા પણ શ્રમની જેમ ઓછી હોય છે. કારણ કે જમીનની ત્યાં ફેરબદલી થાય નહીં. વિદેશમાં જાય તો આપણે વિદેશની જમીનનો ઉપયોગ કરવો પડે, બરાબર છે. અને નિયોજકો
એ પણ શ્રમની જેમ જ જે શ્રમિકો જેમ ગતિશીલતા ઓછી હોય છે, નિયોજકોની ગતિશીલતા પણ કેવી હોય છે? ઓછી હોય છે. પરંતુ વર્તમાન વિશ્વમાં વૈશ્વિકીકરણની નીતિ સ્વીકારાય હોવાથી નિયોજકોની ગતિશીલતા નોંધપાત્ર વધી છે. કેમ કે આજે વૈશ્વિકીકરણને લીધે પણ આજે શ્રમિકોની જેમ નિયોજકોની પણ ગતિશીલતામાં વધારો થયો છે. આજના ચીનના ઔદ્યોગિક વિકાસમાં વિદેશી મૂડી અને નિયોજકોનો સૌથી મોટો ફાળો છે. કેમ કે ચીનમાં જે ઔદ્યોગિક વિકાસ થયો તેનો મોટો ફાળો તો વિદેશી મૂડી અને વિદેશી નિયોજકો, એને કારણે તેનો ઔદ્યોગિક વિકાસ કેવો થયો? વધુ. ટૂંકમાં આંતરિક વેપારમાં ઉત્પાદનના સાધનોની ગતિશીલતા કેવી હોય છે? વધુ હોય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં ગતિશીલતા ઓછી હોય છે, જે તેને આંતરિક વેપારથી શું પાડે છે? અલગ પાડે છે. બરાબર. એટલે સાધનોની ભૌગોલિક અને વ્યવસાયિક ગતિશીલતા જોઈએ તો વિદેશ વેપારમાં કેવી જોવા મળે? વધુ જોવા મળે. આંતરિક વેપારમાં કેવી જોવા મળે? ઓછી જોવા મળે. બીજું છે વિવિધતા ધરાવતી વસ્તુઓનો વેપાર. વિવિધતા ધરાવતી વસ્તુઓનો વેપાર કે વિદેશ વેપારમાં વિવિધ જીવન ધોરણ ધરાવતા લોકોની માંગ પ્રમાણે વસ્તુ કે સેવા ઉપલબ્ધ કરાય છે. કે વિદેશોમાં કઈ વસ્તુની માંગ છે, કઈ સેવાની માંગ છે, એને આધારે એની નિકાસ કરવામાં આવે છે. આથી વસ્તુ કે સેવામાં વૈવિધ્ય જોવા મળે છે. દાખલા તરીકે જોઈએ તો ભારતમાં કારનો વિદેશ વેપાર પ્રતિબંધ હતો કે વિદેશી કોઈ પણ કાર ભારતમાં વેચવાની નહીં, ત્યારે ભારતની એમ્બેસેડર કાર, ફિયાટ જેવી સ્વદેશી જ કાર મળતી હતી. બરાબર. કેમ કે વિદેશી કાર પર પ્રતિબંધ હતો. જ્યારે કારનો વિદેશ વેપાર મુક્ત કરતા ભારતમાં જાપાન, જર્મની જેવા દેશોની વિવિધતા ધરાવતી વિવિધ કાર આજે ભારતમાં ઉપલબ્ધ કરાય છે. વિદેશ વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે. દેશ કયા પ્રકારની વસ્તુ કે સેવાની માંગ કરશે તેનો આધાર જે તે દેશના સંજોગો ઉપર રહે છે. એ તો સ્વાભાવિક છે કે કયા દેશમાં કઈ ચીજ વસ્તુની માંગ વધુ છે, સેવાની માંગ વધુ છે, એને આધારે જ વિદેશ વેપાર શક્ય બને છે. દાખલા તરીકે જે દેશમાં વીજળીની અછત હોય ત્યાં માનવ સંચાલિત યંત્રોની માંગ કેવી રહે છે? વધુ રહે છે. અને જે દેશમાં વીજળીનું ઉત્પાદન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હશે ત્યાં સ્વયં સંચાલિત યંત્રોની માંગ વધુ હોય છે. જેવી માંગ એવો વિદેશ વેપાર જોવા મળે છે. બરાબર. એટલે વિવિધતા ધરાવતી વસ્તુઓ એ પણ વિદેશ વેપારનું એક મુખ્ય લક્ષણ કહેવામાં આવે છે. ત્રીજું કીધું છે પડકારજનક સ્વરૂપ. કેવું? પડકારજનક સ્વરૂપ. આંતરિક વેપાર કરતા વિદેશ વેપારમાં જોખમનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી વિદેશ વેપાર વધુ પડકારજનક કહેવામાં આવે છે. કેમ? કેમ કે લોકોની અભિરુચિ, પસંદગી, માંગ, ભૌગોલિક કારણો, રાજકીય અસર, આ બધા કારણોને લીધે વિદેશ વેપારમાં જોખમનું પ્રમાણ વધુ હોય છે. વિવિધ દેશોમાં જુદા જુદા પ્રકારની આબોહવા, ભાષા, રીત રિવાજો, ટેવો કે પસંદગી દ્વારા જુદી જુદી હોવાથી તેને અનુરૂપ વસ્તુનું ઉત્પાદન કરવું પડે છે. જો ન કરે તો બજાર પ્રાપ્ત થાય નહીં. દાખલા તરીકે ચીન જેવા દેશોમાં વસ્તુની ગુણવત્તાને વધુ મહત્વ અપાતું હોવાથી ત્યાં એ જ વસ્તુ નીચી ગુણવત્તાવાળી પણ સસ્તી બનાવીને વેચાણ કરે છે. કેમ કે આપણે બાળકો જાણીએ છીએ કે ચીનની વસ્તુ બરાબર છે એક સામાન્ય હોય છે, ગુણવત્તા હોતી નથી. બરાબર. એટલે વિદેશ વેપાર એક પડકારજનક કહેવામાં આવે છે. ચોથું કીધું છે રાજનૈતિક પ્રયત્નો. રાજનૈતિક પ્રયત્નો કે વિદેશ વેપાર સ્થાપવા અને વિકસાવવા માત્ર વેપારીના પ્રયત્નો પૂરતા હોતા નથી. દેશની સરકારોએ પણ વિદેશ વેપાર વિકસાવવા સઘન રાજકીય પ્રયત્નો કરવા પડે છે. બરાબર છે. કેમ કે ફક્ત વેપારી કે ઉત્પાદક કે વિદેશ વેપારને એટલું બધું પ્રોત્સાહન નથી આપી શકતો. વિદેશ વેપારને વધુને વધુ પ્રોત્સાહન મળે એ માટે દેશની સરકારે પણ પ્રોત્સાહન આપવું પડે છે, નીતિઓ ઘડવી પડે છે.
વિદેશ વેપાર વધારવા વિવિધ દેશો સાથે વેપારને સ્પર્શતી વિવિધ બાબતો અંગે સમજૂતી કરવી પડે છે. એટલે તમે જો એક દેશના વડાપ્રધાન કે વેપારી મંડળ બીજા દેશની મુલાકાત લે, શા માટે લે? કે બંને દેશો વચ્ચે વેપાર વધે, સાંસ્કૃતિક વેપાર વધે, રાજકીય રીતે સંબંધો સારા થાય, તો વેપારને વધુને વધુ પ્રોત્સાહન આપી અને એનું પ્રમાણ વધારી શકાય. એટલે વિવિધ પ્રકારની સમજૂતીઓ કરવી પડે છે. દેશમાં કઈ વસ્તુનું ઉત્પાદન કરી વિદેશ વેપાર કરવાની અનુકૂળતા છે તેની માહિતી વેપાર મેળા કે ઔપચારિક મીટિંગ દ્વારા દેશના તથા વિદેશના પક્ષકારોને પહોંચાડવી જરૂરી છે. બરાબર છે? એટલે તમે જો બધા વિવિધ એક્સપો યોજાય, મેળાઓ યોજાય, કાર છે, હથિયારો છે, જ્વેલરી છે, આવી બધી મેળાઓનું આયોજન અથવા તો કેટલીક ઔપચારિક મીટિંગો કરવી પડે છે, વિદેશી પક્ષકારો સાથે વાતચીતો કરવી પડે છે અને જરૂરી માહિતીને પહોંચાડવી પડે છે કે ભાઈ વિદેશોમાં કઈ વસ્તુની માંગ વધુ છે, લોકો કઈ વસ્તુને વધુ પસંદ કરે છે, જેને આધારે વિદેશ વેપાર વધારી શકાય છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય છે. જો કે આપણા ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ લાવવું હોય અથવા વિદેશ વેપાર વધારવો હોય તો ગુજરાત સરકાર દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજે છે, જેમાં દેશ વિદેશના તથા અનેક ધંધાના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવે છે અને ગુજરાતમાં કયા ધંધાની અનુકૂળતા છે, સરકારની કેવી પ્રોત્સાહક નીતિ છે વગેરે બાબતોથી તેમને માહિતગાર કરવામાં આવે છે અને એના દ્વારા વિદેશ વેપાર વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે. એટલે રાજકીય પ્રયત્નો એ પણ વિદેશ વેપારનું મુખ્ય લક્ષણ કહેવામાં આવે છે. વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્યની ટકાવારીની શું અટકળ? કઈ રીતે? કે વિદેશ વેપારમાં દરેક દેશના ચલણ અલગ અલગ હોવાથી વિદેશમાંથી કોઈ વસ્તુ કે સેવાની આયાત કરવી હોય તો તેના પેમેન્ટ જે તે દેશના અથવા આંતરરાષ્ટ્રીય માન્ય ચલણમાં કરવા પડે છે. કેમ કે આપણે કોઈ પણ દેશનું ચલણ એક સરખું નથી. અમેરિકાનું ડોલર છે, જાપાનનું યેન છે, રશિયાનું રૂબલ છે, સાઉથ અરેબિયા, ઈરાક, ઈરાન જે ખાડી દેશો છે એનું દિનાર છે, બરાબર? પછી યુરોપમાં યુરો છે, ઇંગ્લેન્ડમાં પાઉન્ડ છે. એટલે દરેક દેશનું ચલણ અલગ અલગ હોય છે. એટલે કોઈ પણ વેપારી કે ઉત્પાદકને આપણે પેમેન્ટ કરવું હોય તો એ દેશના અથવા તો આંતરરાષ્ટ્રીય ચલણમાં આપણે પેમેન્ટ કરવું પડે છે. આ માટે વેપારીઓ સ્થાનિક ચલણના બદલામાં આંતરરાષ્ટ્રીય ચલણ પણ શું કરવું પડે છે? મેળવવું પડે છે. આ સમયે વિવિધ હુંડિયામણના દર અને તેમાં થતી વધઘટની વેપારી માટે જાણકારી જરૂરી છે. જો કેમ કે દરરોજ હુંડિયામણનો દર બદલાતો હોય. હુંડિયામણ એટલે વિદેશી ચલણ. બરાબર? આપણે તમે જો બાળકો CNBC આવાજ નામની ચેનલ આવે છે તો એમાં રોજે રોજ હુંડિયામણનો દર આપણને બતાવે છે. આવી જાણકારીના અભાવે કેટલીકવાર વેપારમાં મોટું નુકસાન થવાનું ભય સ્થાન રહેલું હોય છે. જો હુંડિયામણનો દર આપણે ન જાણતા હોય તો ઘણી વખત વેપારીને નુકસાન થવાની ભીતિ રહે છે. આથી વિદેશ વેપાર કરવા હુંડિયામણના દર જેવી બાબતો અંગે નિષ્ણાંતોની સલાહ લેવી પડે છે. ટૂંકમાં વિદેશ વેપાર કરતી વખતે વિદેશી ચલણ અને હુંડિયામણના દર અંગેના વિવિધ પ્રશ્નોનો પણ સામનો કરવો પડે છે. એટલે વિવિધ ચલણોના હુંડિયામણના દરને જો આપણને જાણકારી હોય, જાણતા હોય, એને આધારે આપણે વિદેશ વેપાર કરી શકીએ છીએ. છઠ્ઠું છે વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો. વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો કે વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા દેશની સરકારો અને વિશ્વ વેપાર સંગઠન, ખાસ કરીને કયું? WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વેપાર સંગઠન જેવી સંસ્થાઓ સંયુક્ત પ્રયાસો કરવા પડે છે જેથી કરીને વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી કરી શકાય. દરેક દેશના આર્થિક હિતોની જાળવણી થાય
તે રીતે વિશ્વ વેપાર નીતિ શું કરવી પડે છે? બનાવવી પડે છે. દાખલા તરીકે ભારતે વિદેશ વેપાર વધારવા 1991 માં નવી નીતિ અપનાવી. જો ત્યારે 1991 માં નવી વેપાર નીતિ અપનાવી, જેમાં વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ આ ત્રણ નીતિનો સરકારે અમલ કર્યો અને WTO નું સભ્ય પણ ભારત બનેલો છે. વિદેશ વેપાર વધારવાના પ્રયાસોને દેશના સામાજિક અને સાંસ્કૃતિક જૂથનો પણ સહકાર મળવો જોઈએ, જેથી કરીને વધુને વધુ વિદેશ વેપારને પ્રોત્સાહન આપી શકાય. દેશના ઉદ્યોગો અને એ જૂથોએ પણ અંગત લાભ ન જોતા દેશના હિતને ધ્યાનમાં લઈ સરકારને આ બાબતમાં સહકાર આપવો જોઈએ. એટલે કે ઔદ્યોગિક જૂથોએ પણ અનુકૂળ નીતિઓ અપનાવવી જોઈએ. ફક્ત પોતાના હિતનું ન જોવું જોઈએ, દેશના હિતને ધ્યાનમાં રાખી અને વધુને વધુ વેપાર આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસે એવા પ્રયાસો કરવા જોઈએ. સાતમું છે રાજકીય અને સામાજિક વિચારધારાની અસર. રાજકીય અને સામાજિક વિચારધારાની અસર. કે વિદેશ વેપારના સ્વરૂપ ઉપર જે તે દેશોની રાજકીય અને સામાજિક વિચારધારા પર વધુ અસર કરે છે. દાખલા તરીકે વિશ્વ યુદ્ધ દરમિયાન અનેક દેશો વચ્ચે સંબંધો બગડ્યા છે તથા વસ્તુનો વેપાર કરવા માલ સામાનની હેરફેર કરવાનું જોખમ બને છે. તેથી વિદેશ વેપાર ઘટે તો આવે આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રયત્નો પણ, રાજકીય પરિબળ પણ વિદેશ વેપારને અસર કરે છે. જ્યારે વિશ્વના નેતાઓ સાથે મળીને વિશ્વ વેપાર વધારવા પ્રયત્ન કરે ત્યારે વિશ્વના દેશોમાં યુદ્ધનું ભયસ્થાન ઘટી અને વિકાસ માટે એકત્રિત થવાનું વલણ પણ અપનાવે છે. અને જે વિકસિત દેશો છે તો એ વિકસિત દેશોના નેતાઓ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારને વધુ પ્રોત્સાહન આપવા માટેની નીતિઓ ઘડે છે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારને નવું બળ મળે છે. દાખલા તરીકે ચીને તેની રાજકીય વિચારસરણીમાં ફેરફાર કરી સામ્યવાદી નીતિને બદલે નિયંત્રિત મૂડીવાદનો સ્વીકાર કરતા તેના વિશ્વ વેપારના કદમાં ભરખમ વધારો. કેમ કે સરકાર કે એમ નહીં, પરંતુ નિયંત્રિત મૂડીવાદ કે દરેક દેશમાં આપણો વેપાર થવો જોઈએ. બરાબર, તો ચીને આવી નીતિ અપનાવી તેના વિદેશ વેપારમાં ભરખમ શું થયો? ફેરફાર. આ જ રીતે વિચારસરણીને બદલે વેપારના નિયંત્રણો ઘટાડી ની નીતિ 1991 બાદ અમલમાં મૂકતા વિદેશ વેપારના કદ, સ્વરૂપ અને દિશામાં પણ નોંધપાત્ર શું આવ્યું છે? પરિવર્તન આવ્યું છે. ટૂંકમાં કોઈ પણ દેશના વિદેશ વેપારના સ્વરૂપને તે દેશની વિચારસરણી, સામાજિક માળખું તથા અન્ય દેશો સાથેના સંબંધો સૌથી વધુ અસર કરે છે, કે જેને આધારે જ વિદેશ વેપાર વિકસે છે. આઠમું છે અત્યંત મોટા પાયાનો વેપાર. શું કહે છે? અત્યંત મોટા પાયાનો વેપાર. કે વિશ્વ વેપારનું કદ અત્યંત વિશાળ હોય છે અને આ વેપારમાં અનેક દેશો અસંખ્ય ચીજ વસ્તુઓનું શું કરે છે? વેચાણ કરે છે અને એની સાથે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ સંકળાયેલી છે. રાજકીય ફેરફારોની વિદેશ વેપાર પર મહત્વની અસર પડે છે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે પેકિંગ પણ કરવું પડે છે. વિશ્વ વેપારનું કદ મોટું હોવાથી તેમાં જોખમનું પ્રમાણ પણ બાળકો કેવું રહે છે? મોટું રહે છે. કેમ કે આંતરરાષ્ટ્રીય સ્તરે એનું પેકિંગ કરવું પડે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણે એમાં કરવેરા, જકાત ભરવી પડે છે. એટલે એનું વેપારનું સ્વરૂપ મોટું હોવાથી જોખમ પણ કેવું હોય છે? મોટું હોય છે. નવમું છે વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગી. વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગી. કે આંતરિક વેપારમાં વેપારની વિધિ સરળ અને ઓછી ખર્ચાળ છે. કેમ કે આંતરિક વેપારમાં તો કોઈ સમસ્યા નડતી નથી, કારણ કે દેશની અંદર જ એ વેપાર કરવામાં આવે છે. વેપાર કરવા વિવિધ પરવાનગીઓ લેવી પડતી નથી. જ્યારે વિદેશ વેપારમાં એની જે પ્રક્રિયા છે એ ખૂબ જટિલ છે. વિદેશ વેપાર કરવા દરેક દેશ કે જે દેશ સાથે આપણે વેપાર કરવો હોય તો
તે દેશની કાયદાકીય વિધિને આપણે અનુસરવું પડે છે. અનેક પ્રકારની ચકાસણીઓ અને પરવાનગીઓમાંથી પસાર થવું પડે છે. અને સાથે સાથે વિદેશ વેપારમાં આયાત, જકાતો, આયાત કોટા, આયાત પરિણામ, આયાત પરવાના, નિકાસ, જકાતો વગેરે નિયંત્રણો વધુ હોય છે. વેપાર કરતા પહેલા તે વસ્તુ કે સેવા માટેની આપણે પરવાનગી લેવી પડે છે, એની ચકાસણી કરવી પડે છે, ગુણવત્તાની ચકાસણીનું સર્ટિફિકેટ લેવું પડે છે, ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાઓ કરવી પડે છે, જેવા અનેક પુરાવાઓમાંથી આપણે પસાર થવું પડે છે. વેપાર કરનારને જુદા જુદા દેશોની ઉત્પાદન પદ્ધતિ, ગુણવત્તાના ધોરણો વગેરેની જાણકારી પણ હોવી જરૂરી છે અને તે મુજબ એને ઉત્પાદન કરવું પડે છે. અને આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે વસ્તુનું પેકિંગ પણ કરાવવું પડે કે જળ માર્ગ દ્વારા વેપાર થતો હોય તો એ પ્રમાણેનું પેકિંગ કરવું પડે, હવાઈ માર્ગ દ્વારા વેપાર થતો હોય તો એ પ્રમાણેનું પેકિંગ કરવું પડે. દરેક દેશના ખાદ્ય પદાર્થો અને દવાની ગુણવત્તાના ધોરણો પણ અલગ અલગ હોવાથી તેની જાણકારી મેળવી તે મુજબ ઉત્પાદક પાસે ઉત્પાદન કરાવવું પડે છે. એટલે વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓમાંથી પસાર થવું પડે છે, પેકિંગ કરવું પડે છે, કાયદાઓ જાણવા પડે છે અને પછી વિદેશ વેપાર કરવો પડે છે. અને 10મું છે હરીફાઈ અને જોખમની ઊંચી માત્રા. કે હરીફાઈનો પણ એટલો સામનો કરવો પડે, જોખમ પણ એટલું હોય છે વિદેશ વેપારમાં. કોઈ એક વસ્તુ કે સેવાનું ઉત્પાદન વિશ્વના વિવિધ દેશો કરી વિશ્વ બજારમાં તે વેચવાનો પ્રયાસ કરે છે. આથી વેચનારા વચ્ચે હરીફાઈનું પ્રમાણ પણ કેવું હોય, વધુ હોય કે દરેકને વૈશ્વિક બજાર પ્રાપ્ત કરવું હોય. આ જ રીતે કોઈ એક વસ્તુ કે સેવા ખરીદનાર ગ્રાહક દેશો પણ અનેક હોય છે. આથી ખરીદનારા વચ્ચે પણ હરીફાઈનું પ્રમાણ વધુ જોવા મળે છે. કેમ કે એક દેશમાંથી અનેક દેશોમાં વેચાણ થતું હોય છે. કોઈ એક પેઢી નથી કરતી, અનેક પેઢીઓ કરે છે. એટલે એમાં હરીફાઈનું પ્રમાણ વધુ જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં જોખમની માત્રા પણ ઓછી રહે છે. તેમાં વસ્તુની ઊંચા પ્રકારની ગુણવત્તા જાળવવી પડે એટલે વધુ ખર્ચ કરવો પડે, મોટો પ્રચાર કરવો પડે, એની પાછળ વધુ ખર્ચ કરવો પડે. આ બધા પ્રક્રિયામાંથી પસાર થયા પછી આપણે એને નિકાસ કરવામાં જો નિષ્ફળતા મળે તો આપણને મોટું નુકસાન સહન કરવું પડે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં માનવ સર્જિત સંજોગોમાં મોટો તફાવત હોવાથી પણ જોખમ વધુ રહે છે. એટલે આંતરિક વેપારમાં તો એટલું બધું જોખમ નથી, જ્યારે વિદેશ વેપારમાં એટલું બધું જોખમ જોવા મળે છે. વેપારથી જોડાયેલા દેશોમાં થતા રાજકીય કે આર્થિક ફેરફારો પણ વિદેશ વેપારને અસર કરે છે. તો આ જે 10 લક્ષણો છે એ વિદેશ વેપારના લક્ષણો કહેવાય છે, અથવા તો આ 10 બાબતો વિદેશ વેપારને શું કરે છે, અસર કરે છે. ઓકે, ધન્યવાદ બાળકો.